જય માતાજી, મહાદેવ હર બધાને. કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં. હવે આજે આપણે એક નાના વ્લોગ સાથે આવી ગયા છીએ, બરાબર. ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. લાસ્ટમાં આપણે ઉજ્જૈનનો વ્લોગ બનાવ્યો હતો, એમાં તમારો ખૂબ જ સપોર્ટ મળ્યો છે, એના માટે થેન્ક યુ બધાને. હવે આજે આપણે એક નાની ટ્રીપ મારવાની છે, એના માટે ભલે ટ્રીપ ભલે નાની હોય પણ આવશે આપણે મજા મોટી ઉપાધિ કરવામાં. આજે આપણે એન્જોય જ કરવાનું છે 3 દિવસ, બરાબર. આપણો સામાન થઈ ગયો છે રેડી, બરાબર. હવે અત્યારે આપણે જવાનું છે હોસ્પિટલ ચોકે જવાનું છે, બરાબર. ત્યાં મારા ફ્રેન્ડના બેનને બનાવીને એ બધા આવે છે, બરાબર. ત્યાંથી પછી આપણે અત્યારે જવાનું છે સાસણ ગીર. ત્યાં એક રિસોર્ટ છે, એમાં બુક કરેલો છે, તો અત્યારે ત્યાં આપણે જવાનું છે. પછી ત્યાંથી ગીર, સાસણ ગીર ફરશું, પછી ત્યાંથી આગળ તમને અપડેટ આપતો રહીશ, બરાબર. આપણા વ્લોગમાં સાથે બન્યા રહેજો. જય માતાજી, મહાદેવ હર. જય માતાજી, મહાદેવ હર. મિત્રો, અત્યારે આપણે કાર આવી ગઈ છે, એટલે બેસી ગયા છીએ એમાં. હવે અહીંથી આપણે જાય છીએ અત્યારે રિસોર્ટે સાસણગીરમાં, બરોબર. અમારો ફ્રેન્ડ ને બધા છે. જય માતાજી મિત્રો. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. પુષ્પા ભાવનો ઇન્ટ્રો પુષ્પા કરાવો. વાવ. જય માતાજી, દ્વારકાધીશ. આ ભાઈ એનું નામ પુષ્પારાજ છે. મસ્તી નથી કરતો, ખાચે કહું. ઓરિજિનલ નામ છે એનું, પુષ્પારાજ. ઝુકેગા નહીં સાલા. ચાલો વ્લોગમાં બન્યા રહેજો આપણે, બરોબર. ફૂલ એન્જોય કરવાનું છે આપણે અત્યારે. આનંદ જ કરવાનો છે નકરો. ઘણા ટાઈમે નીકળાય ગયા. હા, 6 મહિના ફૂલ સ્ટ્રગલ કર્યો, હવે આનંદ કરવાનો. કાંઈ વાંધો નહીં, હાલો વ્લોગમાં બન્યા રહેજો, બરોબર. આગળ जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो, जैसे कि आखिरी हो, अपना हर दिन ऐसे जियो, जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो, जैसे कि आखिरी हो. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. તો અત્યારે આપણે હવે રિસોર્ટમાં પહોંચી ગયા છીએ, બરોબર. ટીકવુડ રિસોર્ટ છે, બરોબર. તમે જોઈ શકો છો. હું તમને અંદર રૂમનું આપણું લોકેશન બતાવું તમને. મસ્ત રૂમ છે, એક વખત જુઓ તમે ખાલી. આ મેઇન એન્ટ્રી છે, અહીંથી તમે જો આપણે રૂમમાં એન્ટર થયા આપણા, તમે જોઈ શકો છો વ્યૂ આપણો. એક નંબર લોકેશન છે. શું કે કમલેશભાઈ, બરોબર હે ને રૂમ? શું કે સૌરવ? એક નંબર ભાઈ. જય માતાજી. ગઈમું પૂર્વા? શું કે કેવું લાગ્યું રૂમ? એકદમ એક નંબર, બહુ મસ્ત. આ બધાને બતાવી દઉં આપણા ફેમિલીને. ઓકે ઓકે, બતાવો. વાહ વાહ, તમે જોયો, એન્જોય, ફૂલ એન્જોય. આ બાલ્કની વ્યૂ છે આપણે. આ લોકોએ એવી રીતે પેટર્ન રાખી છે, બરાબર. બધાય બ્લોકની અલગ અલગ, કે તમારી પ્રાઇવેસી મેન્ટેન રહે અલગ અલગ રૂમની. અહીંથી તમે એનો ડોર ના જોઈ શકો, એ તમારો ડોર ના જોઈ શકે. બહુ મસ્ત વ્યૂ છે. અહીંથી જો ત્યાં સ્વિમિંગ પુલ છે, હમણાં આપણે જાશું, બરાબર. તમને અંદરનું બતાવી દઉં. તમને બહારનો વ્યૂ બતાવું. અહીંથી મસ્ત બાલ્કની વ્યૂ બતાવે. સવારના મોર્નિંગમાં ઉઠીને તમે અહીંથી મસ્ત બરોબર. બાથરૂમમાં તમે બતાવ્યું સિંક, બરોબર. અને આ ઓપન બાથરૂમ. શું કે છે ભાઈ? Enjoy!
અરે તમે જલ્દી કર. ઓલી સાઈડ પડી જશે. આ બાજુ ભરી જા. તો ગાઈસ અત્યારે હવે નીકળ્યા છીએ અમે વિઝિટ થોડુંક કરવા. વિઝિટ કરવા, થોડુંક બરોબર. હોટલ કેવી છે થોડુંક વિઝ્યુઅલાઇઝ કરી લઈ, હા, થોડુંક મજા આવે, તમને પણ શું દેખાય. કે કેવું લાગે છે બોબી? સારું છે એટમોસ્ફિયર, થોડુંક ઠંડુ થાય, થોડુંક છે થોડુંક હજી થોડુંક ઠંડુ થાય તો વધારે મજા આવશે. બરોબર છે. જો તમને પાછળનું હું બતાવું વ્યૂ. થોડુંક આ બાજુ શું સ્વિમિંગ પુલ લાગે? સ્વિમિંગ પુલ નથી, તાલાબ છે, તાલાબ. ઈ તો ઈ છે. હા બા, આ બાજુ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ દેખાડી દે. આ રહ્યો જો કઈ સ્વિમિંગ પુલ. આપણે સાંજકના આવશું હે ને, સાંજકના કેમ કે 4:30. અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનો. હવે જમીને આપણે પછી જવાનું છે બારે. થોડીક વાર આયા લેટ છું. હવે એનો વ્યૂ જો રાત્રે મને લાગે રાત્રે મસ્ત લાગતું હશે મોટા. ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ લંચ માટે, બરોબર. એક નંબર ફૂડ છે. મસ્ત છે. કેરીનો રસ. હા, કેરીનો રસ જોઈ લ્યો તમે ડીશ આપણી. ચાલો જમવા ગાઈસ, મજા આવશે જમવાની. ચાલો પછી આપણે બહાર આપણે પછી સ્ટાર્ટર જમવા. સ્ટાર્ટરમાં ડ્રેગન પોટેટો છે, સુપર. હાલો, બરોબર. ફૂડ એક નંબર છે, બહુ મસ્ત છે, બરોબર. હેલો ગાઈસ, તો અત્યારે હવે તૈયાર થઈ ગયા છીએ અમે બધાય. અત્યારે જાય છીએ આપણે દેવળિયા પાર્ક, બરોબર. શું કે સોનું, અત્યારે ગરમી થોડીક છે કા? गर्मी कुछ ज्यादा नहीं, बहुत कुछ ज्यादा है. હાલો, કે હજી ફોટો સેશન ચાલુ છે? ના ચાલો હાલો. ચાલો સોનું લે તમે ઉતરી જાઓ વિડિયો. હાલો આવતા રહ્યો. હાય ગાઈસ. હાય ચાલો Hi, દેવળિયા પાર્ક. હાલો તો અત્યારે હવે જાય છે કાર પાસે આપણી, બરોબર, પાર્કિંગમાં, અને ત્યાંથી પછી જાશું આપણે દેવરિયા પાર્ક. હેલો ગાઈસ, તો ફાઇનલી આવી ગયા છે દેવળિયા, બરોબર. ટિકિટ આપણે લઈ લીધી છે અને હવે બસની રાહ જોઈ છીએ. હવે બસ નંબર કેટલા છે આપણા? 664 નંબર છે આપણા બસના, બરોબર. હમણાં બસ આવે એટલે આપણે એમાં નીકળવાનું છે અંદર, બરોબર. બફારો બહુ છે, ગરમી બહુ છે ભાઈ. બ્રો ગરમી બહુ છે. ચોથા પાંચમા મહિનામાં અહીંયા આવો તો થોડુંક ધ્યાન રાખીને આવજો. બહુ એટલે સખત બહુ પણ ગરમીથી ન પીવાનું હોય ને, ફરવા નીકળ્યા હોય તો પછી ફરી જ લેવાનું હોય, બરોબર ને? હા એન્જોય કરવાની હોય. ચીલ. ફરવા નીકળ્યા હોય એટલે ફરી લેવાનું પછી ત્યારે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે પાછળ ગાર્ડનમાં આવ્યા હતા દેવળિયા પાર્કમાં, બરોબર. હવે અહીંયા એક વસ્તુ અમે જોઈ, બરોબર, તમને બતાવી. જો શું કે પાછળ. જો તમે બધી જગ્યાએ સિંહ જોયો હોય છે, જો અહીંયા અમારી પાછળ જો કેવો જે છે, આ સિંહ લીલો છે, છે. લીલા કલરનો છે. હવે આ મને પૂછે છે કેમ લીલો છે. લીલો કેમ છે? હવે એ સિંહ ને અહીંયા ગીરમાં શું છે, ગ્રીનરી છે, તો એના લીધે એને એની અસર થઈ ગઈ છે. માણસોની માણસો એ રંગ બદલે તો ભાઈ આ તો બદલે જ ને. હું ઈ કેવું? 100%. બરોબર, તમને બતાવું જો તમને. ના, સારું લોકેશન છે. ફોટો બોટો કઈ પાડવો હોય તો આમાં પાડી શકાય મને આપણે. લાગે અને એને કોરોનામાં આ સિંહાટીમાં આવી આગળ આપણે હાલતા હતા. આ બાજુ ગાર્ડન છે. જો. આ બાજુ શું છે? ઓલો હાથ મૂકે ને એ વસ્તુ આપણી છે હો. આ બાજુ હરણ છે, જો દેખાય છે પાછળ. ના, સારું છે, ફોટા સારા આવી શકે.
એકવાર તો આવું જ જોઈએ તમારે. હા એકવાર મુલાકાત લેવી જોઈએ, સારું છે વસ્તુ. આ બાજુ શું છે? આ બાજુ ગાર્ડન છે. આ લાકડાનો બ્રિજ થી આ બાજુ તમે જઈ શકો ગાર્ડનમાં, બરોબર, પાછળની સાઈડ. અત્યારે આપણે રાહ જોવી, આપણી બસ આવી જાય તો આપણે અંદર અત્યારે જઈ શકીએ, બરોબર. ત્યાં સુધી અહીંયા ટાઈમ પાસ કરવાનો છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણી બસ આવી ગઈ છે 664. આની અંદર આપણે અત્યારે જવાનું છે, બરોબર. અંદર આપણે તમને બતાવશું બધું. અત્યારે ગાઈઝ ફૂલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે અત્યારે રિટર્નમાં જાય છીએ પાછું રિસોર્ટમાં, બરોબર. હા, ત્યાં આપણે ગયા હતા દેવળિયા પાર્કમાં, પણ હેલો, વરસાદ ફૂલ હતો અને એક તો બેટરી નહોતી આપણામાં, અને કોથળીમાં જ મોબાઈલ રાખ્યો હતો આપણે, એના લીધે વિડીયો અંદરનો તમને નથી દેખાડી શક્યા. વાંધો ને, અત્યારે હવે રિસોર્ટમાં જાય છીએ, આરામ કરશું. પછી કાલ સવારે આપણે કઈ બાજુ જવાનું છે? સોમનાથ. સોમનાથ જવાનું છે. તો વિડિયો પર બન્યા રહેજો. હા, બ્લોગમાં બન્યા રહેજો તમે. જમજીર વોટરફોલમાં જવાનું. વોટરફોલ, હા, એ જોવા જવાનું છે. એ ગોલી માર દેજો. અત્યારે જો ફૂલ ક્રિકેટ ચાલુ છે અત્યારે નાઇટમાં. જય માતાજી, મહાદેવર. મિત્રો અત્યારે આપણે ડાયરેક્ટ ઉઠી અત્યારે સ્વિમિંગ કરી અત્યારે બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ. અત્યારે શું કેવું લાગ્યો બ્રેકફાસ્ટ? સુપર. બરોબર ને? ના, સારું છે, ફૂડ અહીંનું સારું છે. ઘર જેવું જ. સુપર સુપર. હા, તો તમે આવવું હોય તો અહીંયા આવજો. ટિકટમાં ફૂડ બધું ઉત્તપમ પણ હતા, એક નંબર ટેસ્ટ હતો. સાઉથ ઇન્ડિયન આઈટમ ઇન્ક્લુડ હતી, પણ મસ્ત. બહુ મસ્ત ફૂડ છે. નાસ્તો એ સારો હતો. અત્યારે પાછા અમે જાય છીએ રૂમ ઉપર આપણા, અને ત્યાંથી તૈયાર થઈ અને સોમનાથ માટે આપણે નીકળશું, બરોબર. અને ધોધ. હા, જમજીરનો ધોધ છે એક વચ્ચે, એ અત્યારે આપણે લેતા જશું, વચ્ચે જ આવશે, બરોબર. અમે આગળ પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે, બધું બતાવશું ત્યાં. ઓકે, હેલો ગાઈસ, તો હવે અત્યારે આપણે નીકળી ગયા છીએ રિસોર્ટમાંથી, બધું ચેકઆઉટ કરીને હવે અત્યારે જાય છીએ આપણે જમજીરના ધોધ જાય છીએ અત્યારે, બરોબર. શું કે બાપુ? બસ જય માતાજી. Good morning. વેરી ગુડ મોર્નિંગ. મજા આવે છે ને ટ્રીપમાં? એન્જોય. Full enjoy, full. એન્જોય. કાલે આપણે મિત્રો ક્રિકેટ રમ્યું, કેવી મજા આવી ને ભાઈ? અરે મારે વાત જવા દે. હે પુષ્પા બાબુ, બહુ જ મજા આવી. ઘર જેવું લાગ્યું. આપણે ક્રિકેટ રમ્યા, સામે વાળા કે તમે કઈ બાજુ ના હો? કેવાય ને, રાજકોટ જ જોઈએ આવા બધા તો. રાજકોટ જ હોય ને ભાઈ. એટલે મજા આવી. આપણે કાલ લેટ નાઇટ સુધી આપણે ક્રિકેટ રમ્યું, ફૂલ એન્જોય કર્યું. રાત્રે 1 વાગ્યા સુધી હા. ક્રિકેટ રમ્યા. અને ધમાલનું નૃત્ય હતું કાલે, બહુ મજા આવી જોવા. ટીચક, 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 ટીચક. સારું હતું. આદિવાસી ધમાલ. હા, તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ સમજીના ધોધ પાસે, અને આ એન્ટ્રી ગેટ પાસે જ એક સોડાવાળા ભાઈ છે, બાપભાઈ, બરોબર. મસ્ત એકદમ બાપભાઈ સોડાવાળા, ઠંડીને સ્ટ્રોંગ સોડા મળે. બરોબર. અને એકદમ મસ્ત રીતે તમને એને સોડા પીવડાવે. તમે હું બતાવું તમને એની સ્ટાઈલ દેખાડો. સ્ટાઇલ દેખાડું ખાલી તમને. મહેમાન ગતિની જેમ પીવડાવે સોડા. હા, મજા આવી. પીવાની એક જ જણાની હતી, પણ હવે એનું સ્ટાઇલ જોઈને આપણને એમ થાય કે ના આપણે એમ નહીં દેતા, હું ચાલુ મને કરો. ખાવા મન છે. જોવો તમે. બાપભાઈ ની સોડા હો ભાઈ. હા, મજા આવે તો જ. વોડકા આવે તો પૈસા દેવાના. વોડકા આવે તો જ. હા, જો બેન. મને ડર લાગે, ન એમ ન લાગે. દેતા. માપી થોડું દો થોડું તમે. દેજો, થોડું થોડું દેજો, થોડી થોડી દેજો. ના મજા આવી ઉપર ખરેખર. ઉપર ઉપર ભરાવા દો, ગ્લાસ ભરાવા દો. તો તમે આવો ગમે ત્યારે, યો સાહેબ. બરોબર. તો અહીંયા પી જો સોડા. ધોધનું નામ બોલો. જમજીર વોટરફોલ. લાવો બેન, કપડા ના બગડે, ઉભરો આવશે. હા, વાહ કાકા વાહ. લે. તારે શું પીવું? બરફ. મજા આવી ગયો કાકા. સુપર સુપર. બહુ મસ્ત સોડા છે.
અહીંયા ધોધ પાસે આવો એટલે બાપભાઈ ને બાપભાઈ બાપાની સોડા અવશ્ય નામ પીવાની લેજો. હા. અચૂક પીવાની તો પીવા જઈએ આપે કાકા આપે છે. કાકા બરફ આપજો ને એમને થોડું. એક કહેવાય ને કે આપણે પ્રસાદી લઈને જ અંદર જવાનું હોય, એમ કહેવાય તો હાલે. હા બરોબર, આ ગેટ પાસે પ્રસાદી લઈને અંદર પછી જવાનું સોડા પીવા. ખાલી બરફ ખાવો હોય તો. થોડો કટકો ખાલી આપો. હલો, વાંધો નહીં, અંદર આપણે હમણાં જાય એટલે બતાવું તમને ધોધ. બરોબર, અત્યારે હવે આપણે અંદર જાય. બરોબર, અંદર આ જવાનો રસ્તો છે, નાની એવી કેડી છે. તમારી જેવા શેઠ અમને મજા બરોબર. મારવાની યાદ કરે તો સારું કહેવાય. કોક દી અમારા કેવું ઘરે લાગે જમવા અમને? આવો. હે હે? વાતાવરણ ત્યારે તો કેવું છે? ઉલટી થઈ જાય મને. હા, વોમિટ થઈ ગઈ છે સૌરવભાઈ ને. ઈ એમાં એવું થયું કે મને સવારે નાસ્તાની આદત નથી ભાઈને, પણ હવે આ હોટલનું મળ્યું એટલે જવા નથી દેવું એમ કરીને લડી લીધું એને. અપમમાં તીખી મરચી આવી ગઈ હતી. અપમમાં મરચી આવી ગઈ એટલે અપમનું ભપમ થઈ ગયો ભાઈને. કાંઈ વાંધો નહીં, સોડા પીધી બાપભાઈ. બાપભાઈની સોડા પીધી હવે. હવે લગભગ વાંધો નહીં આવે. હવે સંઘ દ્વારકા પહોંચી જાય. સોરી, દ્વારકા નહીં, ક્યાં? સોમનાથ. સોમનાથ પહોંચી જાય, નહીં વાંધો આવે. વરસાદ અત્યારે આ મોસમમાં અહીંયા આવ્યો હોય ને તો મજા આવી જાય. શું કહું? હા ઓ ભાઈ. કેમ કે જો આજુબાજુમાં કેવું છે, વરસાદ આવ્યો હોય ને તો મજા આવે અહીંયા. હવે તો કાં લઈને વહી જાય ને આપણે લઈને વહી જાય. એ આપણે આમ 150 કિલોમીટર હાલીને જવાનું. એટલું બધું તો નહીં હોય. હવે ક્યાંક ના હાલી થોડુંક અંદર છે મિત્રો, હાલીને જવાનું. બહાર નીકળો ક્યાંક, બહાર નીકળો. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જમજીરના ધોધે. તમે જોવો પાછળ, તમને બતાવું. બરોબર, બહુ મસ્ત વ્યૂ છે અહીંથી. જો મને બતાવો. ઈચ્છા તો અત્યારે તડકો હોય તો એવી થાય છે કે આમાં એક ડૂબકી મારી દઈ. બરોબર, શું કેવું પૂછતો ભાઈ? બરોબર, હવે આપણે હવે બીજે જવાનું હોય. નાયા રાખશું તો નહીં ભેગું થાય. અરે એ તો અહીંયાથી આવે છે, આ ધોધ તો આવ્યો જ છે ને જોવાનું. ઉપરથી પાણી પડે એટલે ઈ ધોધ જ કહેવાય. હા આવી ગયા બધાય. હા, કેવો લાગ્યો ધોધ? એકદમ સરસ છે હો, બહુ મસ્ત છે. નાઇસ લોકેશન. હે? કેવો લાગ્યો કમલેશભાઈ? ધોધ બહુ સરસ છે અને એકવાર અહીંયા આવવા જેવું છે. નાવાની ઈચ્છા થઈ ગઈ કે નહીં? સાચું બોલી જજો. આયા મજા આવી, બાપાની સોડામાં જ મજા આવી. ઈ જ પાણી હતું આ. હા. એ જો વાંધો નહીં, હાલો હવે ફોટો વોટો પાડી લઈએ, આપણે વિડીયો બનાવી લઈ. હવે પૂર્વાને તમે આમ બે એક રણછોડ દાદાએ દુહો લખ્યો છે કે વામન તે વૈરાટ બની હું ડગલા તીન ભરાત બની જાત્યો બહુ નામીએ ગૌરવ આ ગુજરાત. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અત્યારે સોમનાથ. બરોબર, પાર્કિંગમાં આપણે ગાડી રાખી દીધી છે, પણ હવે અંદર મોબાઈલ અત્યારે લઈ જવા નથી દેતા આપણને. અલાઉડ નથી મોબાઈલ, બેલ્ટ ને એવું બધું. તો અત્યારે મોબાઈલ આપણે કારમાં જ રાખી દઈ. બરોબર, તો પછી અહીંયાથી આવશું એટલે તમને હજુ બ્લોગ કન્ટિન્યુ કરી આપણે. ઠંડુ પાણી. મહાદેવ હર. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ દીવમાં અને આપણે અત્યારે રૂમ રાખી લીધો છે અહીંયા. બરોબર, હોટલ શું નામ છે? ટીકુડ. ટીકવુડ. ટીકુડ ને ઉરી ભાઈ, હવે હજી તને રિસોર્ટ હોટલ તાજ. હોટલ તાજ. બરોબર, આ તમે જુઓ વ્યૂ, જો અહીંથી પાછળનો વ્યૂ. આપણી પાછળ જ ડાયરેક્ટ બીચ છે, અહીંથી મસ્ત વ્યૂ આવે છે. બરોબર, હવે અત્યારે આપણે જાય છીએ ગંગેશ્વર મહાદેવની ત્યાં. બરોબર, ત્યાંથી તમને બતાવશું, મહાદેવનું દર્શન કરાવશું. અને અત્યારે ઓલમોસ્ટ સાંજ જેવું થઈ ગયું છે, તો બીજે તો આપણે ક્યાંય નહીં જઈ શકીએ. બરોબર, એટલે અહીંની બજાર ને એવું બધું છે, ત્યાં આપણે રખડશું અને કાલે મોર્નિંગમાં આપણે બીચ ને બધી જગ્યાએ જશું. બરોબર, તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ. ગાડી પાર્ક કરી દીધી છે. હર હર મહાદેવ. મહાદેવ હર. પાછળનો નજારો તમને બતાવું. જો આજે મસ્ત દરિયાનો વ્યૂ આવે છે. જો બરોબર, મન તો અત્યારે થાય છે કે અહીંથી આપણે વિડીયો અને ફોટો શૂટિંગ ચાલુ કરશે. બરોબર, શું કે મહાદેવ, કેવું લાગે? અરે એક નંબર અત્યારે લોકેશન. મને એમ થાય કે અહીંયા વાં જઈને આપણે ફોટા પાડી લઈએ, પણ હવે આ મસ્ત ઇવનિંગની ઉપર લોકેશન છે. એટલે જ ને. અત્યારે ન જોવાય આમાં. દરિયો અત્યારે ગાંડો છે, પાણી ઉપર ચડી ગયું જો. પાણી ઉપર છે. અને આમાં બીજું કાંઈ નહીં, આમાં ઓલું પાણી આવતું હોય ને એટલે પગ લપટે તો આપણે ભાઈ અંદર ખોટું હોય. એના તો સવારે આપણે એના રીલ જો પાછળના કેમેરાથી તમને બતાવું.
લઈ જાઓ ને અત્યારે. તો ગાઈસ અત્યારે અહીંયા જો મસ્ત પવન આવે છે. ઈચ્છા તો એવી થાય છે કે અહીંયા બેઠા જ રહીએ આપણે. બરાબર. શું કહો તમને કેવી ઈચ્છા થાય અહીંયા? આ જ રોકાઈ જવાય. હા જોવો ને બધા લોકો ખોટો રૂમ બુક કર્યો આપણે આયા જ કાઢી નાખે રાત હવે ભાઈ એમાં શું હોય અને એ મહાદેવના સાનિધ્યમાં તો પછી કઈ ઘટે કાંઈ ઘટે નહીં. બરોબર. હાલો પેલા ત્યાં દર્શન કરી લઈ. આપણે અત્યારે અંદર જાય છીએ બરોબર. તમને બતાવું અંદર. અહીંયા સુધી પાણી આવી જાય. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ આઈએનએસ કુકરી ગાર્ડન બરોબર. મસ્ત વ્યૂ છે નાઇટનો અત્યારે અહીંયા તમને પાછળથી બતાવું. જો બહુ લાઇટ વ્યૂ છે, મસ્ત લાગે, નાઇટ નો વ્યૂ છે. હા શું કે બાપુ કેવું છે? બહુ મસ્ત છે. આખું દરિયાના બીચ ઉપર બનાવેલું છે. આખું તમે લાઇટિંગ જો. હા પાછળનું તમને રાત્રે વ્યૂ આવે તો બતાવું. મજા આવે. હા નાઇટમાં તમને આ વ્યૂ જોવા મળશે અહીંયા તમને બરોબર. બાકી દિવસે ખુલ્લું જ હોય છે. બતાવું તમને જો વ્યૂ પાછળથી. છેલ્લા વરસાદમાં કેવી મજા આવે. બહુ મજા દેખાડું. હેલો ઇન્ડિયા. રાઠોડ બાપુ. હેલો ઇન્ડિયા. હેલો ઇન્ડિયા. હેલો ઇન્ડિયાનું જ છે. બીચનું એને ફાઇનલ હતું આજે. જય માતાજી મહાદેવર મિત્રો, કેમ છો? અત્યારે જો આપણે ઉઠી ગયા છીએ અને એકદમ રેડી થઈ ગયા છીએ અને હવે અત્યારે આપણે જઈએ છીએ બીચ ઉપર. અને મોર્નિંગ વ્યૂ બતાવાય છે. બહુ મસ્ત વ્યૂ જાય છે. ઓકે બીચના કપડાં પહેરી લીધા છે. હવે આપણે ત્યાંથી હવે ત્યાં નાસ્તો કરશું પહેલાં અહીંયા નીચે બરોબર. નાસ્તો કરીને પછી કેમ કે ત્યાં દીવ પાસે ખબર નહીં આપણે નાસ્તોમાં સારું મળે કે ના મળે, પણ અહીંયા નીચે મને લાગે ફરસાણ ને સ્વીટ ને બધું છે નાસ્તાનું. અહીંથી જ નાસ્તો કરીને પછી આપણે બીચ ઉપર જઈશું. ઓકે તો બ્લોગમાં બન્યા. હોટલની નીચે જ ત્યાં સામેની સાઈડ જ હતું બરોબર. હવે નાસ્તો આપણે નાસ્તો આપણે આવી ગયો છે. ગુજરાતી જ છે. ખમણ, ઢોકળા, ભરેલા ગાંઠિયા અને ચા. બરોબર. હવે આગળ અહીંથી હવે બીચમાં જશું ત્યારે તમને આગળનું બતાવું કન્ટિન્યુ. હેલો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા. આપણી હોટલની સામે જ એક સીપ ઊભી હતી બરોબર. એના માટે એમાં કંઈ છે નહીં, બસ ત્યાં બધા અંદર જોવા દઈએ છે અને ફોટા બોટા પાડવા હોય કે કાંઈ એવું બરોબર. બહુ મસ્ત મ્યુઝિયમ ટાઈપ છે. તો આપણે અંદર હમણાં જાય ત્યાં તમને બતાવું વ્યૂ કેવો આવે બરોબર. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ. અહીંથી ઉપર ચડવાનું છે. આપણને એમ કે ફ્રીમાં હતું પણ ના એવું નથી. મોટાની આપણે એડલ્ટની 100 રૂપિયા છે, છોકરાઓની 50 રૂપિયા છે. આવી રીતે આ અંદરની સિસ્ટમ હોય બરોબર સીપમાં. અહીંથી આપણે તમને ફ્રન્ટમાં બતાવી આગળ. જો તમને ફ્રન્ટમાં બતાવી ફ્રન્ટ વ્યૂ. જો આ ટોચનો જે ભાગ હોય ને સીપ યાર. જો વચ્ચે ત્યાં છે ને પ્રિઝન ઓલી જેલ છે ને વચ્ચે પાછળની સાઈડ. આપણે થોડું કાંઈ ફોટોગ્રાફી કરી લઈ બરોબર. અહીંથી એન્ટ્રી છે ગાઈસ અંદર જવાનું બરોબર. અહીંથી અંદર જવાનું એન્ટ્રી આઈએનએસ કુકરી. T49. પાકિસ્તાની
during the 1971 Indo-Pak War, NS Kukri and આ બધું લખેલું છે, એક્સપ્લેનેશન આપેલું છે શેના માટે છે. આપણે એનો ફોટો પાડીને હોય તો રાખી દેશું. ચાલો અંદરનો વ્યૂ છે, જો તમને બતાવું. હા તો આમાં રહેવાનું હોય બેટા, આમાં લાઈટ ને એવું જાય. જનરેટર ને બધું હોય. સોલ્જર માટે સુવાનું છે. એટલે હમણાં આપણે ધારો કે થયું હતું, એમાં આ બધું હોય ને, અહીંથી નીચેનો રસ્તો. ઓકે. આની અંદર જઈ નથી સોલ્જર આરે ફોટોગ્રાફ. नीलगिरी एक प्रतीक था जिन्होंने सपने देखने की हिम्मत की. इसके निर्माण में आधुनिक भारतीय नौसेना की नींव रखी. महावीर हाँ, इसके लिए तार और स्टील की जरूरत तो थी ही. અંદરથી મસ્ત છે इससे ज्यादा जरूरी था दृढ़ संकल्प और आत्मविश्वास. અહીંથી જો બેઝમેન્ટ છે, અહીંથી બેઝમેન્ટમાં જવું ને અલાઉડ નથી અત્યારે, આપણને અલાઉડ નથી. ત્યાં એન્જિન ને બધું ઓપરેટ થાય. इंफॉर्मेशन दे रहे हो. You will get fabulous information. તો જાना ही चाहिए. આ શું હોસ્પિટલ છે? જો ઇમરજન્સીમાં કઈ હોસ્પિટલનું કઈ ક્યાં છે? હોય તો અહીંયા. અહીંથી બીજી સાઈડથી આપણે બહાર નીકળી ગયા છીએ ગાઈસ. અહીંથી ઉપર ચડવાનો રસ્તો છે, ઉપરનું તમને વ્યૂ બતાવું. હા, અહીંથી જો આપણે અત્યારે ઉપર આવી ગયા છીએ, ઉપરથી જો મસ્ત વ્યૂ ગાય નું બાંધેલું. આવે. હેલીપેડ છે, આ હેલીપેડ છે. આ એલિવેટર હેલીપેડ છે અહીંયા. હેલિકોપ્ટર્સ કે એ બધું હોય ને અહીંયા લેન્ડ કરવાનું આયા. ગાઈસ સીપ આખી આમ થાય છે વેવ્સ ના કારણે. વેવ્સ ના કારણે. આપણે ન જાવ પર આપણે એવું ભરે. તમે ના લીધું હોય ને તો એમ લાગે કે હલે યાર. ચાલો અહીંથી ઉપર ચડવાનું હજી પાછું. ગાઈસ ઉપર આવી ગયા છે. બોટ હલે આમથી આમ સીપ. અહીંથી બાજુ અંદર એન્ટર થવાનું. મેન્ટેનન્સ છે. હા, એ તો મેન્ટેનન્સ તો કરવું પડે ને, બધા એક એક પાર્ટ્સ મેન્ટેનન્સ કરવો પડે જો. આમાં જે કઈ થોડુંક એક્યુરેસી 0% તમારું મેકેનિકલ વર્ક જ આવે આમ. હા 93,000 सोल्जर्स को सरेंडर करवाया था, राइट? उसी के एक हफ्ते पहले चलेंगे 9 दिसंबर 1971 को हमारी ओल्ड आइनोस कुकरी F-149 जब ऑपरेशन फाल्कन के तहत कराची हार्बर को डिस्ट्रॉय करके रिटर्न आ रही थी और दीव से 40 नॉटिकल माइल्स दूर थी, तो उन्हें रास्ते में पाकिस्तानी सबमरीन PNS हंगोर का उस पर अटैक हो गया. સર એને સારી સ્પીચ આપી આપણને, એના વિશે સમજાવ્યું આપણે બોટ વિશે, સીપ શેના માટે છે, શું છે, બરોબર. અહીંથી એક્ઝિટ છે આપણે અત્યારે. સરખી મૂકી દો. ખરાબ થઈ ગઈ. કાઈ નો થાય. સારી ઇન્ફોર્મેશન છે એમાં જાણવું હોય, બરોબર. નેવીનું આપણને એટલું બધું ખ્યાલ ના હોય, પણ તો એના વિશે કંઈ જાણવું હોય, હા, આર્મીની ખબર હોય આપણને, નેવીનું કાંઈ ખબર ન હોય, તો એના માટે થઈને તમારે હા એકવાર વિઝિટ અને તમે કરજો. બહુ મજા આવે એવું મ્યુઝિયમ છે, બરોબર. અને તમને જાણવાય મળશે ઘણું કઈ રીતે શીપની અંદર ક્યાં વસ્તુ હોય. હા, મજા આવી ને? અરે બહુ મજા એકદમ બહુ મસ્ત મજા આવી. એવી અહીંયા વિશે ખબર મુલાકાત લેવા જેવી છે. એક વખત તમે અહીંયા આવી જાઓ તો તમને ખબર પડે કે કઈ રીતે નેવીની સિસ્ટમ કઈ રીતે વર્ક થતું હોય. વર્ક કેટલું ટોપ હા, છે. ટફ છે. આપણને એવું લાગે કે ઈઝી હોય, પણ એટલું બધું ઈઝી ના હોય. ગાઈસ, તો આપણે અત્યારે અહીંથી બહાર નીકળી ગયા છીએ. હવે આપણે જાય છીએ બીચ ઉપર દીવમાં, બરોબર. તમને આગળ ત્યાં બીચ ઉપર બતાવું. હેલો ગાઈસ, તો હવે અત્યારે આપણે બીચ ઉપર આવી ગયા છીએ, બરોબર. તમે જોઈ શકો છો ફૂલ એન્જોય છે. હેલો ગાઈસ,
શું કે મોજ આવે? અરે ફૂલ એન્જોય ઘણા બેઠા છે બરોબર. એને ફોટો શૂટ થઈ ગયા છે, આપણે હજી બાકી છે. ફોટો શૂટ કરી આપણે. Weekend. તમે એનો વ્યૂ જુઓ, બહુ મસ્ત છે. અત્યારે તડકો છે પણ આ પાણી મસ્ત છે એટલે મજા આવે છે. વાતાવરણ છે, શું કે બાપુ બરોબર? ખુશનુમા વાતાવરણ છે, બહુ મજા આવે છે. ફૂલ એન્જોય. ફૂલ એન્જોય. You met me at the perfect time. ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ દીવથી બહાર બરોબર. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ. હજી દીવમાં જ છે ભાઈ. એવું છે? હા. દીવમાં જ છીએ અત્યારે. હવે નીકળી બહાર દીવથી બરોબર. અને પછી હવે જાય છે ઉના, એકાદી હોટલ સારી હોય ને ત્યાં જમવા માટે. કેમ કે અહીંયા તો રેટ આ લોકોના બહુ વધારે છે બરોબર. અને તમારે કંઈ સારું ખાવું હોય ને તો હું તો કહું અહીંથી બારે ક્યાંક નીકળીને તમે વ્યવસ્થિત જમી શકો. ટેસ્ટ આવે, પૈસા વધારે લઈ છે. હા, ખાલી ખોટું પૈસા વધારે દઈને આપણે સારું જમવાનું ન મળે. એના કરતાં ક્યાંક બારે થોડુંક લેટ થાય તો કાંઈ વાંધો નહીં, પણ અહીંથી ક્યાંક ઉના સાઈડ બીચ ઉપર ન જમતા, હા. એની કરતા ઉનામાં સારી હોટલ છે ત્યાં જમી લેવું. ગંગાસાગર છે ઉના સાઈડ. આપણે ત્યાં જમવાનું છે અત્યારે. તો આપણે ત્યાં જાય છીએ ત્યાં બરોબર. તો આગળ વ્લોગમાં यार रुको 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 नीचे वही हो गयो બધા છે વિડીયો ઉતારવાની જરૂર છે. સો ગાઈઝ આપણે ફાઇનલી રાજકોટ આવી ગયા છીએ. બધાય ફૂલ થાકી ગયા હતા, રિટર્નમાં સૂઈ ગયા હતા કારમાં જ બધાય. અત્યારે હું ગ્રીનલેન્ડ ચોકડી ઉતરી ગયો છું, ડાયરેક્ટ ઘરે જાઉં છું. આજનો વ્લોગ અહીંયા સુધી. જય માતાજી, મહાદેવ.